તેલંગાણાની કોંગ્રેસ સરકારે ઓબીસી સમાજ માટે અનામત વધારવાની મોટી જાહેરાત કરી। તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે રાજ્યમાં શિક્ષણ અને રોજગાર ઓબીસીને 42% અનામત આપવામાં આવે છે। તેલંગાણાના મુખ્યમંત્રી રેડ્ડીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટમાં જાહેરાત કરતા લખ્યું કે તેલંગાણામાં ઓબીસીની વસ્તી 56.36% છે, તેથી અમે શિક્ષણ અને રોજગારમાં 42% અનામત આપવાનો સંકલ્પ લઈએ છીએ। મને ગર્વ છે કે તેલંગાણા ભારતમાં સામાજિક ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે। રેડ્ડીએ વિધાનસભામાં કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 42% ઓબીસી અનામતનો વાયદો કર્યો હતો। સત્તા સંભાળ્યા બાદ અમારી સરકારે ઓબીસી વસ્તી ગણતરી કરી હતી। અગાઉની સરકારે ઓબીસી અનામત 37% અનામત કરવાનો પ્રસ્તાવ રાજ્યપાલને પાઠવ્યો હતો। એ અમે પરત લઈશું અને 42% ઓબીસી અનામતનો નવો પ્રસ્તાવ પાઠવીશું। જ્યાં સુધી 42% અનામત નહીં મળી જાય, અમે શાંત નહીં બેસીએ। નોંધનીય છે કે અત્યારે તેલંગાણામાં ઓબીસી વર્ગને 23% અનામત આપવામાં આવે છે। જો 42% અનામત આપવામાં આવશે તો એસસી, એસટી અને ઓબીસી કુલ મળી અનામતની સીમા વધીને 62% થઈ જાય, જ્યારે કે સુપ્રીમ કોર્ટે 50% સુધી અનામત રાખવાનો નિર્દેશ આપ્યો છે।